નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે આપણો ચેપ્ટર નંબર 5 છે કોલસો અને પેટ્રોલિયમ, એમાં આપણે કોલસા વિશે આની પહેલાંના લેક્ચરમાં જોઈ ગયા હતા। આજે આપણે શું જોવાનું છે તો કે પેટ્રોલિયમ વિશે જોવાનું છે। તમે જાણો છો કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો જેવા કે મોટરસાઇકલ, સ્કૂટર અને કારમાં વપરાય છે। ભારે વાહનો જેવા કે ટ્રક અને ટ્રેક્ટર એ ડીઝલથી ચાલે છે। પેટ્રોલ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે। એટલે કે પેટ્રોલ અને ડીઝલ એ બે શું છે તો કે પેટ્રોલિયમ છે। જો હવે તમને એવો પ્રશ્ન ન થવો જોઈએ કે પેટ્રોલ અને ડીઝલ એ બે અલગ વસ્તુ છે, પણ બે શું છે એક જ વસ્તુ છે ને શેમાંથી મેળવવામાં આવે છે તો કે પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે। હલકા વાહનો હોય છે એટલે કે નાના વાહનો, એમાં પેટ્રોલથી ચાલે છે, અને ભારે વાહનો એટલે કે મોટા વાહનો હોય છે એ શેનાથી ચાલે છે તો કે ડીઝલથી ચાલે છે। સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું। આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી શું થાય છે ઢકાતા જાય છે, અને લાખો વર્ષો પછી હવાની ગેરહાજરીમાં તથા ઊંચા તાપમાન અને દબાણને લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં શું થઈ જાય છે ફેરફાર થઈ જાય છે। એટલે જો દરિયાકાંઠે પાસેથી આપણને શું મળે છે પેટ્રોલિયમ મળે છે, એની કેવી રીતના મળે છે તો કે જે દરિયાની અંદર જે જીવો રહેલા છે લાંબા વર્ષો લાખો વર્ષોની પ્રક્રિયા પછી એમાંથી શું પ્રાપ્ત થાય છે આપણને તો કે પેટ્રોલિયમ આપણને પ્રાપ્ત થાય છે। તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો દર્શાવે। જો આકૃતિ જે તમારી 5.4 છે એમાં જો પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો દર્શાવવામાં આવે છે। જો પાણી છે, પછી અભેદ અપ્રવશ્ય ખડક છે, તેલ છે, વાયુ ભંડાર ખોરાક અને કૂવો હોય છે, એમાં કેવી રીતના પ્રાપ્ત થાય છે એ તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનું ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે છે। એટલે પાણી હોય એની ઉપર જો આપણને ખબર છે કે તેલ આપણે પાણી ઉપર નાખીએ અથવા પેટ્રોલ નાખીએ તો શું થાય છે પાણીની ઉપર એ તરવા લાગે છે। એટલે જો જે પાણી કેવી રીતના મેળવવામાં આવે છે તો કે પેટ્રોલ હોય છે એ પાણી ઉપર તરી આવે છે, અને એમાંથી શું કરવામાં આવે છે પેટ્રોલ અલગ કરવામાં આવે છે, અને પાણી પણ શું કરવામાં આવે છે અલગ કરવામાં આવે છે। યાદ કરો કે તેલ અને વાયુ એ પાણી કરતાં કેવો હોય છે હલકો હોય છે, અને તેની સાથે મિશ્ર થતા નથી। એટલે કે પાણી હોય છે એમાં તેલ અને પેટ્રોલિયમ મિક્સ થઈ શકતા નથી। દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો ક્યાં હતો તો કે 1859માં અમેરિકાના પેન્સિલ્વેનિયા નામમાં ખોદવામાં આવ્યો હતો। એટલે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સૌપ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો તો કે અમેરિકાના પેન્સિલ્વેનિયા નામમાં ખોદવામાં આવ્યો। 8 વર્ષ બાદ એટલે કે 1867માં અસમના માકુમમાં, અસમ ક્યાં આવેલું છે તો કે આપણા ભારત દેશમાં આવેલું છે, આપણા પૂર્વીય જે રાજ્યો છે એની અંદર આવેલું છે। જે 7 સિસ્ટર છે એમાં એનો સમાવેશ થાય છે। એમાં માકુમ નામનું સ્થળ છે ત્યાં તેલ કાઢવામાં આવ્યું। ભારતમાં સૌપ્રથમ અસમ, પછી ગુજરાત, બોમ્બે હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટ પ્રદેશમાંથી તેલ મેળવવામાં આવે છે। એટલે કે પાણીવાળો વિસ્તાર હોય છે ત્યાં સૌથી વધુ પેટ્રોલિયમ મેળવવામાં આવે છે। જો હવે પેટ્રોલિયમ ખાલી એમનામ નથી મળી જતું, એની સાથે ઘણા બીજા અશુદ્ધિઓ રહેલું હોય છે તો એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે। એટલે કે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ, પેટ્રોલિયમ એ ઘેરું તેલી પ્રવાહી છે, તે અણગમતી વાસ ધરાવે છે। તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ, વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ છે। તો આને અલગ કરવા માટે શું કરવામાં આવે છે, જો દરિયાકાંઠે હોય છે ત્યાં એની આજુબાજુ પેટ્રોલિયમની રિફાઇનરી બનાવવામાં આવે છે। જો આપણે રિલાયન્સ જોઈ શકીએ છીએ, રિલાયન્સ નામની જે આપણી અહીંયા કંપની છે જામનગર પાસે, તો એની નજીક જ જો દરિયાકાંઠો આવેલો છે, તો એ દરિયાકાંઠા પાસે જ આવા વિસ્તારો જે મોટી મોટી ફેક્ટરીઓ હોય છે એ બનાવવામાં આવે છે, અને એ દરિયાકાંઠેથી શું કરવામાં આવે છે જે આ પેટ્રોલ પ્રાપ્ત થયું હોય છે એ મોટા પાઇપો દ્વારા એ જે આ રિફાઇનરી હોય ત્યાં પહોંચાડવામાં આવે છે, અને રિફાઇનરીમાં જે મોટા મશીનો હોય છે એમાં પ્રક્રિયા થાય છે, અને બધી વસ્તુ શું કરવામાં આવે છે અલગ કરવામાં આવે છે। પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગો કોષ્ટક 5.1માં જો આપણે જોઈ શકીએ છીએ। પ્રવાહી સ્વરૂપે જે પેટ્રોલ વાયુ મળે છે એને શું કહે છે તો કે એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। તમને એલપીજીનું ફૂલ ફોર્મ પૂછે તો એ શું આવે તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, અને સીએનજીનું ફૂલ ફોર્મ પૂછે તો એમાં શું આવે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। જો એ બધાના તમને ઉપયોગ આપેલા છે કે શેના આપણે જે ડીઝલ છે તો એ આપણે ભારે વાહનોમાં એનો ઉપયોગ કરીએ છીએ। ઊંજણ તેલ છે, ઊંજવા માટે પેરાફિન મીણ છે તો કે મલમ, મીણ, વેસ્લિન વગેરે બનાવવા, બીટુમીન તો કે રંગ બનાવવા તથા રોડ સમતલ કરાવવા એનો ઉપયોગ થાય છે।
જો કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ, કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અસીમ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી તરીકે સંગ્રહ કરવામાં આવે છે. તમે આ બેયના તમને ફૂલ ફોર્મ પૂછી શકે એટલે એલપીજી અને સીએનજીના તમને બેયના આવડવા જોઈએ. એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી એટલે કે શું થાય તો કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન માટે પણ કરવામાં આવે છે. જો સીએનજી હોય છે એને કારણે શું થાય છે, જો આપણે ઘણા અત્યારે કુદરતી જે વાહનો હોય છે એમાં સીએનજીનો ઉપયોગ કરવા લાગ્યા છે, તો એનું કારણ શું છે તો કે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં પણ સીએનજીનો ઉપયોગ થઈ શકે છે. આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારમાં બળતણ તરીકે થાય છે, કારણ કે ઓછું પ્રદૂષણ કરે છે અને તે શું છે એકદમ સ્વચ્છ બળતણ છે. જો પેટ્રોલ કરતાં પણ સ્વચ્છ બળતણ કહ્યું છે તો કે આ કુદરતી વાયુ એટલે કે સીએનજી છે. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય. જો અત્યારે ઘણા બધા ઘર હોય છે એટલે કે સોસાયટી હોય છે એમાં ઘરે ઘરે શું પહોંચાડવામાં આવે છે તો કે સીએનજી એટલે કે કમ્પોસ્ટ નેચરલ ગેસ પાઇપલાઇન દ્વારા આપણે બધાના મોસ્ટ ઓફલીના ઘરે આપણે ક્યાંક ગયા હોય તો તમે જોઈ શકતા હોય છે કે સીએનજી એટલે કે પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવે છે, એટલે કે એ શું છે સરળતાથી પહોંચાડી શકાય છે. પેટ્રોલ હોય છે કે પેટ્રોલ આપણી ઘરે કોઈ છે ને પાઇપલાઇન દ્વારા ન આવે તો બધા એનો ઉપયોગ શું કરે છે, ખોટી રીતના ઝાઝો બધો એનો ઉપયોગ થાય છે. પણ આ સીએનજી છે એ બધાની પાઇપલાઇન દ્વારા એકદમ હલકો હોય છે એટલે પહોંચાડી શકાય છે. પાઇપલાઇનની આવી વ્યવસ્થા વડોદરા, દિલ્હીના કેટલાક ભાગો તથા અન્ય સ્થળે જોઈ શકે છે. ઘણા બધા રાસાયણો તથા ખાતરના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે કુદરતી વાયુનો ઉપયોગ થાય છે. ભારતમાં કુદરતી વાયુનો ખૂબ જ મોટો સંગ્રહ સ્થાન છે. ભારતમાં તે ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કૃષ્ણા ગોદાવરી એટલે કે કૃષ્ણા નદી, ગોદાવરી નદીના મુખ ત્રિકોણ જે પ્રદેશ હોય છે ત્યાં કુદરતી વાયુ મળી આવે છે. એટલે કે આપણા ભારતમાં ઘણી બધી જગ્યાએથી આપણને આવી બધી જે કુદરતી વાયુ છે એ આપણને શું થાય છે, પ્રાપ્ત થાય છે. કેટલાક કુદરતી સંસાધનોની મર્યાદા, જો કોઈ પણ વસ્તુ હોય એના ફાયદા હોય તો એની સામે શું હોય છે, એની મર્યાદા પણ હોય છે. જો આ કુદરતી સંસાધનો છે એની પણ સામે શું છે તો કે ઘણી બધી મર્યાદાઓ રહેલી છે. જો આ પ્રકરણની શરૂઆતમાં જ તમે ભણ્યા કે કેટલાક કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા છે. અસીમ બળતણ, જંગલો, ખનિજો વગેરે. જો આપણને જંગલ એ કુદરતી ભેટ છે, પણ લાંબો સમય જો આપણે એનું માવજત ન કરીએ એટલે કે જેમ આવે તેમ ઉપયોગ કરી જંગલની બધી વસ્તુઓ, વૃક્ષો કાપી નાખી તો આવનારી પેઢી છે એને ખબર જ નહીં પડે કે જંગલ એટલે શું. ખનિજો છે તો એનો પણ જો આપણે અત્યારે ઉપયોગ બધી વસ્તુનો કર્યા જ કરશું, પણ લાંબા સમયે જો આપણે સાચવશું નહીં તો એ શું થઈ જાય, ખનિજ એ આગળની પેઢીને ખાલી શબ્દ સાંભળવા મળશે કે ખનિજ નામનું એક તત્વ હતું, પણ એને પણ આગળ જઈને ખબર એ કેવું હોય છે, એનો વપરાશ કેવો હોય છે એના વિશે ખ્યાલ હશે નહીં. તમે જાણો છો કે કોલ્શિયમ અને પેટ્રોલિયમ અસીમ બળતણ છે. મૃત જીવોના આવા બળતણમાં રૂપાંતરિત થતાં લાખો વર્ષ લાગ્યા. બીજી બાજુ આ દરેકની જાણીતી સંગ્રહ સ્થાનો ફક્ત થોડાક શતક સુધી જ ચાલે છે. એટલે કે આવી બધી વસ્તુ હોય છે એ થોડાક સમય સુધી ચાલે છે. આ બળતણો દહની વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. તેમનો વપરાશ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે. આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ જ્યારે તેના વગર ચાલે તેમ ન હોય. એટલે કે ઘણા બધા હોય ને એક ખાલી થોડીક વાર માટે ક્યાંય જવું હોય તો તરત શું થાય છે, ગાડી લઈને જાય, ચાલીને જતા નથી. એને કારણે શું થાય છે તો કે વાયુ પ્રદૂષણ થાય છે કે નહીં. જો વધુ પડતો પેટ્રોલનો એનો ઉપયોગ થાય છે એના કારણે શું થાય છે, જો વરસાદની અનિશ્ચિતતા, વધુ પડતી ગરમી અને વધુ પડતી ઠંડી, આ ત્રણેય ઋતુનો આપણે અનુભવ શેના કારણે કરીએ છીએ તો કે આવી બધી વસ્તુઓ જે આપણે જેમ આવે તેમ ઉપયોગ કરીએ છીએ. પણ જો આપણે એનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો જ આપણે આ બધી જે કુદરત તરફથી આપણને વસ્તુ મળેલી છે એનો આપણે સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાનો છે અને આવનારી પેઢીને પણ એ વસ્તુનો આપણે શું કરવાનો છે, લાભ આપવાનો છે. તો જ એ પેઢી પણ જાણી શકે કે આવી વસ્તુઓ પણ છે. ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન એટલે કે PCRS સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ તેની સલાહ આપે છે, જે નીચે મુજબ છે. એટલે કે જો ભારત સરકારે પોતાના તરફથી શું કર્યો છે, પ્રયત્ન કર્યો છે કે લોકોને એ વિશે ખ્યાલ આવે કે પેટ્રોલિયમ જ્યારે તમે વાહન ચલાવતા હોય ત્યારે પેટ્રોલ અને ડીઝલની કઈ રીતે બચત કરવી એના વિશે તમને અહીંયા જોવા મળ્યું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આના પછીના લેક્ચરમાં નવો પાઠ જોશો.